ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનના ગાબામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ મેચ બાદ ભારતના સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. પાંચમા દિવસે જ્યારે વરસાદના ટી બ્રેક વખતે મેચ અટકી ત્યારે ટીમ ઇન્ડિયાના સભ્યો ડ્રેસિંગ રૂમમાં હતા. તે સમયે અશ્વિનને કોહલીએ ગળી લગાવ્યો હતો અને તે ભાવુક થઈ ગયો હતો, જે બાદ તે ટેસ્ટ ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત કરશે તે સુનિશ્ચિત થઈ ગયું હતું. આમ અચાનક રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. 38 વર્ષની વયે દિગ્ગજ સ્પિનરે આ નિર્ણય કર્યો હતો. બોર્ડર ગાવસ્કર ટ્રોફી વચ્ચે તેનો આ નિર્ણય ટીમ ઇન્ડિયા માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. રવિચંદ્રન અશ્વિને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આજે મારો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેનો છેલ્લો દિવસ હતો. એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે હું હવે આ રમત સાથે જોડાયેલો નહીં રહું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.